Yes, so this is your lecture number 4, and in this lecture we are going to discuss Coulomb's law in vector form. બાળકો ચલો તો સાથે મળીને Coulomb's law in vector form discuss કરીએ, right? Okay, જો previous lecture માં આપણે જોયું હતું કે force between two stationary point charges is given by the formula k q1 q2 by r square. બધો meaning સમજાતા, k ને શું કહેવાય, permittivity શું થાય, permittivity નહીં, પછી ચાર્જીસ ને બીજા મીડિયમમાં લઈ જઈએ તો ફોર્સ કેટલો ચેન્જ થશે, પણ એ બધી વાત હતી સ્કેલર ફોર્મની. સ્કેલર ફોર્મ એટલે આપણે ક્યાંય ફોર્સની ડાયરેક્શનની ચર્ચા કરી નહોતી, રાઈટ? તો આજે લેક્ચર નંબર 4 માં આપણે ડિસ્કસ કરશું કુલમ્બ્સ લો ઇન વેક્ટર ફોર્મ. ઓકે, વેક્ટર ફોર્મ એટલે વેક્ટર ફોર્મમાં શું? Force has got some direction, right? Force is a vector quantity. તમે એમ કહો છો કે બે ચાર્જ વચ્ચે ફોર્સ લાગે, હા, ફોર્સ લાગે એમાં બે વાત આવે. એક આવે એના મેગ્નિટ્યુડની, જે આર્યું k1 q2 by r square. બીજી વાત આવે એને ડાયરેક્શનની. ડાયરેક્શન શો આપણે સ્કેલર ફોર્મમાં કર્યું નહોતું, રાઈટ? તો લેટ અસ ડિસ્કસ Coulomb's law in vector form. ચાલો જો xy પ્લેનમાં બે ચાર્જીસ રાખું છું. r1 પોઝિશન વેક્ટર, અહીંયા એક ચાર્જ મૂક્યો છે સ્ટુડન્ટ્સ q1. ઓકે, another charge q2 having position vector r2. Done. See, both the charges are having the same polarity. એટલે બે પ્લસ ચાર્જ લીધા છે. જરૂરી નથી બે પ્લસ લેવાના. પ્લસ માઇનસ લો, માઇનસ લો, that is all up to you. No issues. આવી જાઓ. હવે સ્ટુડન્ટ્સ વિચારો શાંતિથી. 2 ને ફોર્સ 1 કઈ બાજુ લગાવે? શું સર? 2 ઉપર ફોર્સ 1 કઈ બાજુ લગાવે? તો કે 1 2 ને ધક્કો મારશે. હા, the force is a centralized force, so it will act along the line joining the charges. Yes, very good. So this is the force on second charge because of first charge. આવી રીતે represent કરવાનું. બોલો આવડું? Force on second charge because of first charge. Similarly second charge e first ને કઈ બાજુ ફોર્સ લગાવશે? repel. Basically બે સેમ પોલારિટી ના છે ને સ્ટુડન્ટ્સ, તો they will repel. 1 2 ને ધક્કો મારશે તો 2 પણ 1 ને ધક્કો મારશે. ડન. અપોઝિટ પોલારિટી ના હોતો તો સર એટ્રેક્શન થાય. સિમ્પલ. ઓકે, ચલો આપણે કોઈ પણ એક ફોર્સ ગોતીએ, ગમે તે. ચલો પછી અકોર્ડિંગલી બીજો પણ આપણે લખી નાખશું. ચલો માનો હું આ ગોતું. ઓકે, ચલો. ફોર્સ ઓન 2 બીકોઝ ઓફ 1. હવે છે ને આમ આવી રીતે આમ પાર્ટ્સ પાડીને લખો એટલે તમને થોડું વધારે ક્લિયર થાય. ફોર્સ ઓન 2 બીકોઝ ઓફ 1. ઓકે, magnitude is given by k q1 q2 upon શું આવે સ્ટુડન્ટ્સ? બોલો. r square. what is r? r is the separation between two charges, right? એટલે માન લો બે વચ્ચેનું સેપરેશન. કેવું? આ માન લો x કહું છું, બે વચ્ચેનું સેપરેશન કેટલું કહું છું સ્ટુડન્ટ્સ? x. આ બાય હાર્ટ નો કરતો, આવી જ રીતે કરજો. x કઈ બાજુ બનાવવાનો? જે બાજુ x એટલે વેક્ટર કઈ બાજુ બનાવવાનો? જે બાજુ ફોર્સ લાગતો. ફોર્સ આમ લાગતો ને 2 ઉપર આ ડાયરેક્શનમાં, એટલે આમ બનાવ્યો. તો નીચે શું આવે? x સ્ક્વેર. યસ, ડન. k q1 q2 by r square into unit vector. આ શું સર? unit vector is to show the direction. બાળકો આ તો મેગ્નિટ્યુડ થયું, into unit vector, that is to show the direction. આવી જાઓ અહીંયા. હા ભાઈ, આવું ઘણી બધા મતલબ આવું તમે જાણવા મળતું હોય. 2 1 આવે તો અહીંયા r2 minus r1 કરવાનું, 1 2 આવે તો r1 minus r2. એ ફાલતુ વસ્તુ યાદ ન રાખતા, સમજી લો. 2 મિનિટ વેક્ટર એડિશન થાય. This is r1, this is x. વેક્ટરના બેઝિક રૂલ્સ ભણ્યા જો બેઝિક રૂલ્સ શું કહે છે? head of first vector, tail of second vector. This is resultant.
R2 આવ્યો સ્ટુડન્ટ્સ. પહેલા વેક્ટરના હેડ થી બીજાની ટેલ આ રિઝલ્ટન્ટ, તો શું આવું કહી શકું? R1 પ્લસ x ઇઝ ઇક્વલ્સ ટુ R2. આ 2 મિનિટે ન લાગે, આવું કરો ને એટલે મિસ્ટેક ન થાય. Therefore x will be now given as, or x can be written as R2 minus R1. Done students? Done. Okay, તો F21 માં હું સબસ્ટિટ્યુટ કરું તો શું આવે? F21 is equals to k q1 q2 by x square છે, તો x square ની જગ્યાએ R2 minus R1 the whole square. આ શું છે સ્ટુડન્ટ્સ? યુનિટ વેક્ટર. સો યુનિટ વેક્ટર એની ડેફિનેશન શું છે? વેક્ટર ડિવાઇડ બાય ઇટ્સ ઓન મેગ્નીટ્યુડ. વેક્ટર ડિવાઇડ બાય ઇટ્સ ઓન મેગ્નીટ્યુડ. ઓકે, આ શું થાય? k q1 q2 R2 minus R1 the whole square into vector R2 minus R1 upon mode of R2 minus R1. Done? Clear? So finally this is k q1 q2 by R2 minus R1 the whole cube into R2 minus R1. This is how Coulomb's law in vector form is given. Done? Done students? Clear? Clear? Sir, એ તમે F21 ગોઈતું. યસ, મારે F12 જોતું હોય તો આવી જાવ, F12 કરાવી દઉં. જો F12 માં જો શું કરવાનું હોય, થોડોક ચેન્જ આવે, બીજું કંઈ એમાં ખાસ આવતું નથી, કંઈ ખાસ ફેર ના આવે. જો આ R1 R2, અહીંયા ચાર્જ Q1, અહીંયા ચાર્જ Q2. 2 1 ઉપર આમ ફોર્સ લગાવે ને, this will be force on 1 because of 2. થયું? તો હવે સ્ટુડન્ટ શું થાય? જ્યારે તમે પેલો x લખો, એ x આમ બનાવવાનો, x આમ થયું. F12 કઈ રીતે રિપ્રેઝન્ટ કરે? તો કે F12 is equals to k q1 q2 upon x square into unit vector. Done? So this is equals to k q1 q2 upon x. હવે જો તો અહીંયા વેક્ટર એડિશન થોડું જો ચેન્જ થઈ ગયું. R2 will be your first vector, x બીજો વેક્ટર. So this is now resultant, right? R2 plus x is R1. એ લખી શકો R2 plus x is equals to R1. So x equals to R1 minus R2. એ મૂકી દો. Clear? Into unit vector. Unit vector એટલે vector divided by its own magnitude. Dear students, ખેલ ખાલી અહીંયા જ ફરક પડ્યો, R1 minus R2. આ તો વસ્તુ મેગ્નિટ્યુડ જ છે ને, આમ 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 થઈ જોવો તો. ભાઈ વેક્ટરમાં હેરો ખાસ કરજો. થવું થયું? ડન. F21 ને F12 માં ફરક શું? કઈ નહીં, ખાલી અહીંયા ફરક પડ્યો. અહીંયા R2 minus R1 આવતું હતું, જોવો તો છે. આ તો મેગ્નિટ્યુડ છે ને બાળકો. R2 minus R1 અહીંયા હું મેગ્નિટ્યુડમાં લખું છું ને, શું ફેર પડે? હું R1 minus R2 કરી દઈશ તો તે મેગ્નિટ્યુડ કેન નોટ બી નેગેટિવ, રાઈટ? તો આને હું આમે લખી શકું. બોલો આમે થાય. જો અહીંયા R1 minus R2 લખું, એ R1 minus R2 લખું ને, આમાં કઈ ફરક ન પડે. ડિરેક્ટલી હું લખી શકું કેમ કે મેગ્નિટ્યુડમાં છે. અહીંયા R1 minus R2 ને મેં R2 minus R1 કર્યું તો સામે નેગેટિવ સાઇન આપી, સામે નેગેટિવ સાઇન આપી. તો k q1 q2 upon R2 minus R1 નો ક્યુબ into R2 minus R1, this is F21. જો k q1 q2 upon R2 minus R1 નો ક્યુબ into R2 minus R1 એ શું છે? F21. તો આના ઉપરથી શું નક્કી થયું? તો કે F12 is equals to minus F21. ન્યૂટન્સ થર્ડ લો બે થયો.
That means Coulomb's law will obey Newton's third law. ચલો ડન છે સ્ટુડન્ટ્સ. તો આ હતું બાળકો Coulomb's law in vector form. ગુજરાત બોર્ડની એક્ઝામ માટે આ એક IMP ક્વેશ્ચન છે. ડન, ક્લિયર. ચલો આપણે એક્ઝામ્પલ 1.1 અને 1.2 ડિસ્કસ કરેલા હતા જો તમને યાદ હોય તો. નાઉ લેટ અસ ડિસ્કસ એક્ઝામ્પલ 1.3. ચલો આઈ હોપ સ્ટુડન્ટ્સ આ દેખાતું હશે તમને. હું ચેક કરી લઉં. ઝૂમ કરવું પડશે હજી. ચલો ચલો ડન સ્ટુડન્ટ્સ, દેખાય છે તમને? યસ. ચલો શું કહે છે? Coulomb's law for electrostatic. This is your example 1.3. તમારા ટેક્સ્ટ બુક નું એક્ઝામ્પલ 1.3 છે. Coulomb's law for electrostatic between 2 point charges and Newton's law for gravitational force between 2 point masses both have inverse square dependency on the distance. Good. તો ખબર જ છે ને K Q1 Q2 by R square યા G M1 M2 by R square. તો બે ફોર્સ જે છે એ R square સાથે ઇન્વર્સલી ડિપેન્ડ કરે છે. Calculate the strength of these forces by determining the ratio of their magnitude for an electron and for two protons. સ્ટ્રેન્થ કમ્પેર કરવાની છે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન માટે અને બે પ્રોટોન માટે. ચાલો પહેલા જો Fe કેટલો ફોર્સ લાગે કે બે એક ઇલેક્ટ્રોન એટલે E પ્રોટોન. This is your electrical force students, એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન માટે. અને ગ્રેવિટેશનલ ફોર્સ શું થાય? G પ્રોટોનનું માસ ઇલેક્ટ્રોનનું માસ R સ્ક્વેર. રાઈટ. કમ્પેર કરીએ એટલે આ બેને ડિવાઈડ કરી શું થાય? ડિવાઈડ કરશો એટલે તો કે Fe by Fp is equals to K E P upon G MP ME. R square ઉડી જશે. R square કેન્સલ થઈ જશે. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ 9 into 10 raised to 9. ઇલેક્ટ્રોન અને પ્રોટોન છોકરા મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ તો સેમ જ રહે ને 1.6 10 raised to -19 the whole square. G ની વેલ્યુ થાય 6.67 into 10 raised to -11. Mass of proton 1.66 into 10 raised to -27 into 9.1 into 10 raised to -31. આ તમારા પહેલા ક્વેશ્ચનનો આન્સર થાય. બરાબર. ડેફિનેટલી
આ વધારે આન્સર આવશે, કેમ કે તમે જુઓ નીચે જુઓ પાવર કેટલો છે 11 ને 27 એટલે 38, બરાબર 37 38 38 ને 31 આ બધું નેગેટિવ, 37 38 31 69 નો પાવર નેગેટિવ, એ ઉપર જશે એટલે +69 થશે, અને અહીંયા 38 માઇનસ અને 9 પ્લસ, બરાબર, એટલે 29 અને 69 એટલે -69 ઉપર આવે એટલે +69 થશે, એટલે આ રેશિયો ક્યાંય વધારે આવશે. ડન છોકરાઓ, ક્લિયર? ઓકે. હવે આમાં આપણને એવું પૂછ્યું છે કે હવે આ તમે જે કમ્પેર કર્યું એક ઇલેક્ટ્રોન પ્રોટોન ને કમ્પેર કર્યો, હવે બે પ્રોટોન ને કમ્પેર કરો, તો બે પ્રોટોન ને કમ્પેર કરીએ તો ફરક ક્યાં આવે સ્ટુડન્ટ્સ? આ તો સેમ જ આવે. કેમ? પ્રોટોન પ્રોટોન મૂકું કે પ્રોટોન ઇલેક્ટ્રોન મૂકું, ચાર્જ તો સેમ જ આવે. યસ, અહીંયા ફરક પડશે, અહીંયા શું કરવું પડે? કેટલો ફરક આવે? તો કે અહીંયા પ્રોટોનની જગ્યાએ શું આવે? ઇલેક્ટ્રોનની જગ્યાએ શું આવે? પ્રોટોન. બરાબર કે નહીં? બીજો ક્યાં ફરક પડે? અહીંયા ફરક પડશે, આમાં જ ફરક પડે ને. અહીંયા ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન આવે, એટલો જ ફરક થાય ને છોકરાઓ, બાકી તો બધું સેમ જ રહેશે. જો અહીંયા પ્રોટોનનું માસ, અહીંયા એટલો ફેરફાર કરી દો, 6.67 into 10⁻⁻11, અને પ્રોટોનનું માસ આવી જશે 1.66 into 10⁻⁻27 એનો સ્ક્વેર. આટલો ફરક આવ્યો બે પ્રોટોન માટે. પહેલો જે કર્યો તો એ કોના માટે? તો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન. જુઓ તો તમને બતાવી છે. યસ કમ્પ્લીટલી તમને લોકોને બતાવી છે. ડન સ્ટુડન્ટ્સ, એવડું આટલું? ઓકે. હવે એમાં આ બી પાર્ટ પૂછ્યો છે. એસ્ટિમેટ ધ એક્સેલરેશન ઓફ electron and proton due to electrical force of mutual attraction when they are 1 angstrom, that is 10⁻⁻10 meter apart. આમાં બીજો પાર્ટ શું કહે છે કે એક્સેલરેશન ગોતો. કોના? તો કે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રિકલ ફોર્સના લીધે બે વચ્ચેનું સેપરેશન છે સ્ટુડન્ટ્સ 10⁻⁻10 મીટર. કઈ વાંધો નહીં, એક્સેલરેશન બેના અલગ આવશે. કેમ કે બેના માસ અલગ છે સ્ટુડન્ટ્સ. નો પ્રોબ્લેમ. પહેલા ફોર્સ ગોતીએ. ફોર્સ શું આવે? ફોર્સ આવશે કે Q1 Q2 બાય R², કે Q1 Q2 બાય R². એ તો આપણને ખાલી વેલ્યુ જ મૂકવાની છે. 9 into 10⁻⁹. પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર કઈ વાંધો નહીં, તો ચાર્જ તો સેમ જ રહેશે ને, એક પ્લસ એક માઇનસ, એટલે આગળ એક નેગેટિવ સાઇન આવે જે અટ્રેક્શન શો કરે. R² 10⁻⁻10² એટલે -20. થઈ ગયું બાળકો? આ ફોર્સ મળ્યો બે વચ્ચેનો. તો એક્સેલરેશન કઈ રીતે મળશે? તો કે પ્રોટોનનું એક્સેલરેશન શું થાય? તો કે બે વચ્ચે લાગતો ફોર્સ ડિવાઈડ બાય પ્રોટોનનું માસ. ઇલેક્ટ્રોનમાં શું થાય? તો કે બે વચ્ચે લાગતો ફોર્સ એ તો ઈ જ રહેશે, ઇલેક્ટ્રોનનું માસ. ડન બાળકો? ડન. સિન્સ ઇલેક્ટ્રોનનું માસ પ્રોટોનના માસ કરતા ઓછું હોય એટલે ઇલેક્ટ્રોન વધારે એક્સેલરેટ થાય પ્રોટોન કરતા. ક્લિયર? આવડી ગયું? શ્યોર? આ તમારો એક્ઝામ્પલ 1.3 કર્યો. આવી જાઓ બીજા ક્વેશ્ચનમાં. આ જુઓ, આ 1.4 તમારો ક્વેશ્ચન કુલમ્સ લો ઉપર જ છે. આ પણ લેટ્સ સોલ્વ ધીસ. પહેલા ક્વેશ્ચન રીડ કરીએ શું કે છે. એકવાર હજી જોઈ લઉં, તમને બતાવી છે. યસ બતાવી છે ને, આમ તો કઈ તકલીફ નથી ને. યસ ઓકે. Charged metallic sphere A is suspended by a nylon thread. Metallic sphere suspend કરેલો છે. એ કેવો છે? A charge. Another charged metallic sphere B is held by an insulating handle
ઇન્સ્યુલેટિંગ હેન્ડલ છે, બી સ્ફિયરને આવી રીતે હેલ્ડ કરીને રાખ્યો છે. The distance between them is 10 as shown in the figure. The resulting repulsion of A is noted. Okay. આ કંઈક તમારા માટે નથી by shining a beam of light. એટલે પહેલા તો આ ફોર્સ કેટલો લાગી? F શું થશે પહેલામાં? કે ચાર્જ ઇક્વલ તો કીધું નથી ને આપણને? ના, એવું કઈ નથી કીધું, કઈ વાંધો નહીં. કે Q1 Q2 બાય R સ્ક્વેર આટલો ફોર્સ લાગે. આગળ શું કહે છે જો, સ્ફિયર A and B are touched by uncharged sphere C and D. યાર આ ટાઈપનો તો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યો તો બાળકો, નતો કર્યો હતો ને? શું હતો? A and B are touched by uncharged sphere C and D. અનચાર્જ પણ આઈડેન્ટિકલ બરાબર. ઓકે. C and D are then removed and B is brought closer to A by distance 5 cm. What is the force exerted? Okay. એવું કે છે, સિમ્પલ વાત યાર. A ને C સાથે ટચ કરાવવું, B ને D સાથે ટચ કરાવવું. છોકરાઓ આઈડેન્ટિકલ હોય એટલે શું ભણ્યા હતા? ચાર્જ અડધો થઈ જશે. એટલે હવે A ઉપર અને આ ડિસ્ટન્સ 10 હતું, રાઈટ? આ ડિસ્ટન્સ કેટલું હતું? 10. એટલે K Q1 Q2 બાય આ R સ્ક્વેર. R એટલે ડિસ્ટન્સ 10 સેન્ટીમીટર હતું. R હતું ને 10 સેન્ટીમીટર. હવે શું થશે? ચાર્જ અડધો થઈ જશે. એટલે હવે F ડેશ શું લખાશે બાળકો? K Q1 બાય 2 Q2 બાય 2. ખરેખર છે ને બધું આઈડેન્ટિકલ છે એવું કેવું પડે ને. R બાય 2 નો સ્ક્વેર. ઓકે, તો ચાલશે. હાલ થયું. ડેફિનેટલી આનો ચાર્જ હતો એ અડધો થઈ ગયો. આને તમે ક્વેશ્ચન સમજ્યા છો ને? A ને C સાથે ટચ કરાવું, C અને A આઈડેન્ટિકલ છે તો ચાર્જ અડધો થઈ જશે. તો A ઉપર કેટલો ચાર્જ હતો? Q1. હવે કેટલો થઈ ગયો બાળકો? Q1 બાય 2. C ઉપર પહેલા કઈ ચાર્જ નહોતો તો હવે કેટલો થઈ ગયો? Q1 બાય 2. આમાં પણ Q2 બાય 2. હવે બે વચ્ચેનું સેપરેશન હાફ થઈ ગયું છોકરાઓ. તો આ શું થશે? કે Q1 Q2 બાય 4 R સ્ક્વેર અને આ 4 ઉપર જશે. આવડું? આ 4 નીચે, આ 4 ઉપર. આ કેન્સલ. તો નવો ફોર્સ કેટલો મળ્યો સ્ટુડન્ટ્સ? હતો એટલો જ મળે ને. સિમ્પલ વાત છે. ચાર્જ અડધો થયો, તમે ડિસ્ટન્સ છે તમે અડધું કરી દીધું. એટલે અહીંયા નીચે 4 થઈ ગયું અને ડિસ્ટન્સનો 4 ઉપર આવી ગયું. તો ન્યૂ ફોર્સ ઇઝ F dash is equals to F. ફાઇન. તો આપણે કુલમ્બ્સ લો ઇન વેક્ટર ફોર્મ અને તમારી ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ 1.4 સુધી કમ્પ્લીટ કર્યું. આગળ હજી 1.5 એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ડન સ્ટુડન્ટ્સ? ચલો બાય, થેન્ક યુ.